નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ. થંબનેલ જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે શું જોવાનું છે. તો કે આજે આપણે ઉદાહરણ 12, 13, 14 અને 15 ના દાખલા જોવાના છે ચેપ્ટર નંબર 1 ના. વધારે વાત ન કરતા ચાલો આપણે આજે શરૂ કરીએ. ઓકે, તો ઉદાહરણ નંબર 12 શું કહે છે? ઉદાહરણ નંબર 12 સૌથી પહેલા કે 7/વર્ગમૂળમાં 5, 7/વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2 + 21, પાઈ -2 એ સમય સંખ્યાઓ છે કે નહીં એ જણાવો. હવે આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ સમય સંખ્યા છે કે નહીં? સમજો, અહીંયા હું તમને નોર્મલી કહું છું કે આપણને એક સમય સંખ્યા આપેલી છે અને બીજી પણ સમય સંખ્યા આપેલી છે. આ બેની વચ્ચે આપણને સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનું કે તો જવાબ હંમેશા કેવો મળશે? સમય સંખ્યા. કેવો મળશે? સમય. પરંતુ આપણને એક સમય સંખ્યા આપેલી છે અને બીજી આપણને અસમય સંખ્યા આપેલી હોય અને આ બે સંખ્યાઓની વચ્ચે આપણને સરવાળો કે, બાદબાકી કે, ગુણાકાર કે ભાગાકાર કે જવાબ હંમેશા અસમય સંખ્યા જ મળશે. આ વસ્તુ યાદ રાખવાની. આ રૂલ્સ યાદ રહી ગયા તો તમે કોઈ પણ સંખ્યાને જોઈને કહી શકશો કે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. ઓકે, તો આપણે આ યાદ રાખવાનું છે. ચાલો આના ઉપરથી આપણે આ ઉદાહરણનો જવાબ આપીએ. પહેલી સંખ્યા આપણને આપેલી છે 7/5. આ બે વચ્ચે કઈ નિશાની નથી, એનો મતલબ ગુણાકાર હોય. 7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એના છેદમાં 1 લખો તો સમય સંખ્યા બની જાય. 5 કેવી સંખ્યા છે? 5 નું વર્ગમૂળ ન નીકળે તો એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા. અને એની વચ્ચે ગુણાકાર આપેલું છે. તો જો સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે ગુણાકાર થાય તો જવાબ હંમેશા કેવો મળે? અસમય સંખ્યા. તો આપણને ખબર પડી ગઈ કે જે આપણને આ સંખ્યા આપેલી છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ચાલો બીજું જોઈએ. શું આપ્યું છે? 7/5. હમણાં આપણે વાત કરી 7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. યસ. ભાગાકારમાં √5 એટલે કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. જો સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે ભાગાકાર આપેલો હોય તો જવાબ હંમેશા કેવો મળશે આપણને? અસમય સંખ્યા. તો આપણને જે સંખ્યા આપેલી છે એ કેવી હશે? અસમય સંખ્યા હશે. કેટલું ઈઝી છે ને? એકદમ ઈઝી. ઓકે, ત્રીજું જોઈએ આપણે. શું આપ્યું છે? વર્ગમૂળમાં 2 + 21. વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? તો કે અસમય. વર્ગમૂળ 2 નું નીકળી શકે નહીં એટલે કેવી સંખ્યા થાય? અસમય. એની સાથે આપણને પ્લસમાં કઈ સંખ્યા આપી? 21. 21 કેવી સંખ્યા છે? એ તો સમય સંખ્યા છે. તો આપણને અસમય સંખ્યા અને સમય સંખ્યા વચ્ચે સરવાળો કીધો તો જવાબ હંમેશા કેવો મળે? અસમય સંખ્યા. ચાલો એના પછી આપણને આપેલું છે પાઈ -2. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. આપણે જોઈ ગયા ને આગળ. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. -2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે.
તો અસમય સંખ્યા અને સમય સંખ્યા વચ્ચે જો બાદબાકી પણ આપેલી હોય તો જવાબ કેવો મળે? અસમય સંખ્યા. આમાં બધું આવી ગયું કે સમય અને અસમય વચ્ચે ગુણાકાર આપ્યો હોય, ભાગાકાર આપ્યો હોય, સરવાળો આપ્યો હોય કે બાદબાકી આપ્યો હોય, જવાબ હંમેશા કેવો મળશે? અસમય સંખ્યા જ મળશે. આ યાદ રાખવાનું. આવડે? યસ, એકદમ ઈઝી છે. જો આ યાદ રહી જાય એટલે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ. ઓકે, તો નેક્સ્ટ ઉદાહરણમાં પડદો ખુલે પછી રકમ વાંચીએ કે શું કહે છે, પણ એ પહેલા તમારે શું કરવાનું છે? આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રો સાથે શેર કરી દેવાનો છે અને સબસ્ક્રાઇબ જો ન કર્યું હોય તો એ બટન દબાઈ દેવાનું છે. જે વિદ્યાર્થીઓ પહેલી વાર જોઈ રહ્યા છે અથવા તો સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જોઈ રહ્યા છે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. બાજુમાં એક નાનો એવો સરસ મજાનો તમને બેલ આઇકોન દેખાશે, એ પણ દબાવી દેવાનું. શું કામ? તો કે હું વિડીયો મૂકું ને તરત તમને નોટિફિકેશન મળે કે સરે મૂકી દીધો વિડીયો, તમારે રાહ જોવી પડે નહીં. યસ. ચાલો ઉદાહરણ નંબર 13. સરવાળો કરો એવું કીધું છે આપણને. બે સંખ્યા આપી અને એનો સરવાળો કરવાનું કીધું. તો અહીંયા સૌ પ્રથમ આપણે રકમ લખી નાખીએ કે આપણને શું આપી છે. 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3 એનો સરવાળો કરવાનો છે. કોની સાથે? તો પેલા સરવાળાની નિશાની કોની સાથે? તો કે વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. ઓકે, હવે જો અહીંયા વર્ગમૂળમાં 2 વાળું છે ને, એ પેલા આપણે એની બાજુમાં લઈ આવીએ. અહીંયા પણ જો વર્ગમૂળ 2 છે, અહીંયા પણ વર્ગમૂળ 2 છે, અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા પણ વર્ગમૂળ 3 છે. તો એ બે સંખ્યાઓને સૌ પ્રથમ આપણે બાજુમાં લઈ લઈએ. તો આને એમને રાખીએ 2 વર્ગમૂળમાં 2 અને આને એની બાજુમાં લઈ આવીએ પ્લસ વર્ગમૂળમાં 2. ઓકે, આ બેને બાજુમાં લખી નાખો. 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 3. હવે અહીંયા જુઓ, 2 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 અહીંયા કેટલી વાર છે? 2 વાર છે. અને અહીંયા કેટલી વાર છે? 1 વાર છે. તો ટોટલ કેટલી વાર થઈ? 3 વાર. 3 વર્ગમૂળમાં 2 પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 3 જાય તો પ્લસ 2 વર્ગમૂળમાં 3. આથી વધારે આનું સાદુરૂપ આપણે આપી શકીએ નહીં. આવી ગયો ફાઇનલ આન્સર. કેટલું ઈઝી છે. ખાલી બાદબાકી કરવાની હતી અને સરવાળો કરવાનો હતો. કીધું તો સરવાળો જ, પણ નિશાની માઇનસ હતી એટલે પ્લસ માઇનસ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. એટલું ઈઝી રીતે આપણે વર્ગમૂળ કરી શકીએ. અહીંયા 2 વાર આપ્યું હતું, અહીંયા 1 વાર આપ્યું હતું, 3 વાર થઈ ગયું. 5 માંથી 3 વાર વર્ગમૂળમાં 3 કાઢો તો કેટલી વાર વધે? 2 વાર વધે. ચાલો નેક્સ્ટ. ઓકે, ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 માં આપણને કીધેલું છે કે આ બંનેનો ગુણાકાર કરવાનો કીધો. ચાલો પેલા લખી નાખીએ. ગુણાકારમાં કે 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. પેલા અંકનો ગુણાકાર લખી નાખીએ. 6 ગુણ્યા 2 અને હવે અહીંયા કરી નાખીએ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. 6 દુ 12. 5 ગુણ્યા 5 પણ વર્ગમૂળમાં થાય 25. થાય ને? યસ. 25 કોનો વર્ગ છે યાદ કરો. ચાલો કોમેન્ટ કરો. યસ, કોનો છે? 5 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો વધ્યું શું? 12 ગુણ્યા 5. 12 પંચા કેટલા થાય? 60. આવી ગયો જવાબ. એકદમ ઈઝી દાખલો છે ને? જો આવી રીતે વ્યવસ્થિત ગણવાનું. વિકલ્પમાં પણ ઘણી વાર આવું નાનું પૂછાઈ જાય. તો આવી રીતે વ્યવસ્થિત બરાબર નીચે બરાબર ને આવી રીતે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. એકો સ્ટેપ કાપવાનું નહીં, એટલે વ્યવસ્થિત આપણો દાખલો ગણાય, ક્યાંય ભૂલ ન પડે. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે ખાલી 5 વધ્યા. 12 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 60. ચાલો નેક્સ્ટ. ઓકે, તો નેક્સ્ટ ની અંદર આપણને આપેલું છે કે ભાગાકાર કરો. તો સૌથી પહેલા આને ભાગાકારમાં લખી નાખીએ આપણે. 8 વર્ગમૂળમાં 15. ઉભા રહેજો ભાઈ. ઓકે, ચાલો. વર્ગમૂળમાં 15 છેદમાં 2 વર્ગમૂળમાં 3. હવે જો અહીં તો તમને ખબર જ છે ડાયરેક્ટ ભાગ ચાલે છે કે 4 દુ 8 ગુણ્યા, આને આવી રીતે લખી શકું
વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો ખબર પડી સર. અરે ભાઈ 5 તેરી 15 અને વર્ગમૂળ. ઓકે ય તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. ચાલો શું કેન્સલ થાય છે અહીંયા? તો કે 2 કેન્સલ થઈ જાય છે, વર્ગમૂળમાં 3 કેન્સલ થઈ જાય છે, અને શું વધે છે? તો 4 વધ્યા અને વર્ગમૂળમાં 5. નીચે કાંઈ વધતું નથી એટલે છેદમાં કાંઈ લખવાની જરૂર નથી. આવી ગયો આન્સર. છે ને ઈઝી? ચલો નેક્સ્ટ. ઓકે તો આજનું આપણે અહીંયા સુધી જ રાખવાનું હતું. જતા જતા એક નાની એવી ટકોર છે કે આપણે 10માનું ડેઈલી લાઈવ ચાલે છે. 10મા ધોરણના વિડીયો ડેઈલી લાઈવ ચાલે છે. એનું ટાઈમ ટેબલ આપણી વેબસાઇટ મતલબ કે આપણા યુટ્યુબ ચેનલ પર મૂકેલી જ છે પોસ્ટમાં. તમારી આજુબાજુમાં જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 ભણતા હોય એને જરૂરથી તમારે કહેવાનું છે કે જ્ઞાન વિદ્યાપીઠમાં ધોરણ 10ના ફ્રી ઓફ ચાર્જમાં લાઈવ લેક્ચર ડેઈલી આવે છે. એમાં ઇંગ્લિશ, વિજ્ઞાન, ગણિત અને સમાજ અને ગુજરાતી આ 5 સબ્જેક્ટ શીખવાડવામાં આવે છે. એટલે 5 સબ્જેક્ટની તૈયારી વિનામૂલ્યે થાય છે. તો આજુબાજુમાં તમારે જે પણ ધોરણ 10ના સ્ટુડન્ટ હોય એને કહેવાનું છે. જતા જતા આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરતા જજો, ભૂલતા નહીં. શેર કરી દો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજનો અહીંયા સુધી. આભાર.